શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 17 શ્રદ્ધાત્રય વિભાગ યોગ શ્લોક 13-14નું પઠન કરીએ, પછી તેનો અર્થ સમજીએ. શ્લોક 13. વિધિહીનમ સૃષ્ટાનમ મંત્રહીનમ દક્ષિણમ શ્રદ્ધાવિરહિતમ યજ્ઞમ તામસમ પરિચક્ષતે. અર્થાત શાસ્ત્રવિધિ વિના, અન્નદાન વિના, મંત્રરહિત, વિના દક્ષિણાએ અને શ્રદ્ધાભાવ વિના કરવામાં આવેલા યજ્ઞને તામસ યજ્ઞ કહેવાય છે. તો ભગવાન શ્રી કૃષ્ણ એ કહી રહ્યા છે કે તામસ યજ્ઞ કોને કહેવાય? તો કોઈ શાસ્ત્રવિધિ અનુસરતા નથી, અન્નદાન કરતા નથી, મંત્ર સાથે યજ્ઞ નથી કરતા અને દક્ષિણા નથી આપતા અને શ્રદ્ધાભાવ પણ નથી રાખતા. તો આવી રીતે કરેલો યજ્ઞ એને તામસ યજ્ઞ કહેવાય. શ્લોક 14. દેવદ્વિજ ગુરુ પ્રાજ્ઞ પૂજનમ શૌચમાર્જવમ બ્રહ્મચર્યમ અહિંસા ચ શારીરમ તપ ઉચ્યતે. અર્થાત દેવો, બ્રાહ્મણો, ગુરુજનો અને જ્ઞાનીજનોનું પૂજન, પવિત્રતા, સરળપણું, બ્રહ્મચર્ય અને અહિંસા આ શરીરનું તપ કહેવાય છે. ભગવાન અહીં કહે છે કે શરીરનું તપ કોને કહેવાય? તે દેવોનું, બ્રાહ્મણોનું, ગુરુજનોનું અને જ્ઞાનીજનોનું પૂજન કરવામાં આવે અને એ પૂજનમાં પવિત્રતા, સરળપણું, બ્રહ્મચર્ય અને અહિંસા જળવાય. એ શરીરનું તપ કહેવાય છે. હવે અહીં જે ગુરુજન શબ્દ વાપર્યો છે, તો ગુરુ એટલે માતા પિતા પણ ગુરુ સમજવા, આચાર્યને પણ ગુરુ સમજવા, વૃદ્ધને પણ ગુરુ સમજવા, તેમજ પોતાના કરતાં જે કોઈ પણ મોટા હોય એ બધા વડીલો એ ગુરુ સમજવાના રહેશે. તો દેવો, બ્રાહ્મણો, ગુરુજનો, જ્ઞાનીજનોનું પૂજન પવિત્રતા, સરળ ભાવથી, બ્રહ્મચર્ય પાળીને અહિંસા વિના કરવું એ શરીરનું તપ કહેવાય. જય શ્રી કૃષ્ણ.